परात्पर पूर्ण पुरुषोत्तम ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજતા વાલા વાલા ઘનશ્યામ મહારાજ, દરેક પૂજનીય વંદનીય સાંખ્યોગી બહેનો અને આ ગોખરવાળા ગામના દરેક સત્સંગી બહેનો, સરસ મજાનો રજત જયંતિ મહોત્સવ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. એના દરેક યજમાનો, વાલા સર્વે સત્સંગી બહેનો, સર્વને ભાવથી જય સ્વામિનારાયણ. લ્યો, ગોખરવાળા ગામના બહેનો બહુ ઢીલા, આવડી કે બોલવાની? બોલો હા, કઈ નિયમ હોય. સરસ વાલા બહેનો, આજે આ નાના ગોખરવાળા ગામમાં મંદિર બન્યું અને 25 વર્ષ થયાનો રજત જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. અને પેલા જૂના મંદિરો હતા, હવે તો બહુ સરસ નવા મંદિરો બે બહેનો અને ભાઈઓના સરસ થઈ ગયા છે. આ ગોખરવાળા ગામમાં હું અવારનવાર આવતી હતી. વડી અને એના મુખ્ય યજમાન છે એવા ભારતીબેન, હરેશભાઈ, જયશ્રીબેન, ભાવેશભાઈ વગેરે મુખ્ય યજમાનો છે. બધા હંસાબેન, ભગવાનભાઈ, અનસુયાબેન, જગદીશભાઈ, અમારે કુંદનબેન, રમેશભાઈ વગેરે વગેરે બધા ભગવાનના ભક્તો, સેજલબેન અમારા. અને તમને હું વાત પહેલાંની કરું તો હું જ્યારે અહીં આવતી હતી ને, સાંગણીનો મોટો ડેલો જો સામે એ મેળી ઉપર એ સત્સંગ સભા થતી, 5 દિવસની શ્રીમદ સત્સંગી જીવનની કથા રાખી. એ 2 પાટિયું મૂકી, 1 પાટિયું મૂકી તો બાયું કે નીચું પડે છે, બરોબર. પણ ત્યારે બધા વડીલો હતા એ ખૂબ જ આપણે ભાગ્યશાળી છીએ કે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા છીએ. અને જે ગામમાં આવા 2 મંદિરો હોય તે ગામને પણ ધન્યવાદ છે. ધન્ય ધન્ય કહીએ તે ગામને રે. જ્યાં મંદિર મહારાજનું હોય તેને ધન્ય કહીએ તે ગામને રે. એ મંદિર આવું રૂડું છે. પછી તમે જ્યાં રહેતા હશો ત્યાં પણ મંદિરો હશે. એક વખત મંદિરે જવાનું નિયમ લેવું, સત્સંગના નિયમ પાળે એ ભક્તો બહુ ગમે છે. અને વાલા બહેનો, ઊંધે માથે લાખ લાખ વર્ષ તપ કરીને ભરી જાય તો ભગવાનના દર્શન ન હોય. અને આજ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ આશ્રિત થયા છીએ. મહારાજ કે કંઠી બાંધેને શિક્ષાપત્રી પ્રમાણે વર્તે, 5 વર્તમાન પાળે, એને આ લોકમાં સુખ અને અંતકાળે સ્વામિનારાયણ ભગવાન તેડવા આવે. કોઈ યુગ કોઈ પુરાણમાં ક્યાંય વાત નથી સ્વયં ભગવાન તેડવા. એક સ્વામિનારાયણ સંપ્રદાયની જ વિશેષતા છે. અને એ જ સ્વામિનારાયણ ભગવાનને આપણે આશ્રિત થયા છીએ. એટલે કીધું જેને જોઈએ તે આવો મોક્ષ માગવા. આ વારનો છે તારે રે, એવો ન થાય વારમો વાર રે. મહારાજ કહેતા આવ્યા નહોતા ને આવશું ક્યાંથી રે, સહુ જાણી લેજો મન માથી રે. માટે વાલા બહેનો, સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનો આપણે આશરો છે તો કેપ ભીરું જીવન જીવવું, કેંગે ફેફે નહીં. આ નિયમ પાળો છો તો કે ના ના, આ નિયમ નથી પાળતા. એટલું તો કે હજી તમારા છોકરા નાના છે ને, એક વખત મંદિરે જાઓ છો તો કે હજી મારે હાહુ જાય છે, હું નથી જતી. એવી ઢીલી પોશી વાતું કરવાની નહીં. અને હવે તમને હું થોડીક વાત કરું, બરોબર. એટલે મોબાઈલ બહુ આવી ગયા, એટલે મોબાઈલ કોઈને નવરા રહેવા દેતા નથી ને. એટલો કામઢો મોબાઈલ આવ્યો ને તે બાયું કોઈ નવરા જ નહીં કે બીજી છોકરા લેવા જવાય, મૂકવા જવાય. મોબાઈલમાં વાતું કરી હોય તો બાયું નવરા થઈ જાય કાં. પણ છે ને પેલા મોબાઈલનો ઉપયોગ કરવો, દુરુપયોગ ન કરવો. ખબર છે ને, ઉપયોગ એટલે આપણે મોબાઈલ કામનો બહુ, એને વાપરવો ઘણું ટાઈમ લાગે, દોડી દોડીને કહેવા ન જવું પડે, મોબાઈલ બધે સમાચાર પોગાડી દે. પણ ઉપયોગ કરો ને તો મોબાઈલ બહુ સારો. દુરુપયોગ કર્યો કેવાય. એક નિશાળમાં છોકરા ભણતા હતા ને, સાંભળો છો ભાઈ? છોકરા ભણતા છે, સરે કીધું કે છોકરાઓ હું તમને એક પ્રશ્ન પૂછું. પૂછો સર. તો કે ઉપયોગ કોને કહેવાય, દુરુપયોગ કોને કહેવાય?
એ છોકરો બોલ્યો, સર હું બોલું? બોલ. ઉપયોગ કોને કહેવાય અને દુરુપયોગ કોને કહેવાય? એટલે છોકરો ઊભો થઈને કે, સાહેબ કે કાન છે ને એ સાંભળવા આપ્યા, તમે અમને જે ભણાવો ને એ અમારે સાંભળવું, પણ તમે ક્યારેક ક્યારેક અમારા કાન પકડી મચડો છો ને તે કાનને સંભળાવો ને પાઠ, એ ઉપયોગ કહેવાય. કાન મચડો એ દુરુપયોગ કહેવાય. બે સાહેબ છે ને વાહે દોડ્યા ફૂટપટ્ટી લઈ ઊભો રહે. એટલે કે જો સાહેબ ઉભા રહ્યો, આ ફૂટપટ્ટી છે ને એ બોર્ડમાં માપવા માટે છે. માપો તો ઉપયોગ અને એને મારો તો દુરુપયોગ. એટલે છોકરો તો દૂર થઈ ગયો. સાહેબ વધુ વાહે દોડ્યા આખો દરવાજે જઈને કે, જો સાહેબ તમને ગવર્મેન્ટ પગાર આપે છે અમને ભણાવવા, એને કેવો ઉપયોગ, પણ ભગાડો છો ને વાહે દોડી, ભગાડો ઈ દુરુપયોગ અને ભણાવો ઈ ઉપયોગ. આ તો હવે દૃષ્ટાંત વાલા બેનો, પણ એ મોબાઈલનો ઉપયોગ થાય અને દુરુપયોગ થાય. અમારા ગોખરવાળા ભાઈ તો કઈ ડાયા મોબાઈલનો ઉપયોગ જ કરે, કોઈ દી દુરુપયોગ કરે ને. સાચી વાત ને? બહુ ડાયા છો, સરસ. જો સ્વામી ભગવાન આપણે આશ્રિત થયા છીએ તો સ્વભાવ સારા રાખવા. જો આપણી જીભથી, આપણી વાણીથી, આપણા વર્તનથી ક્યારેય કોઈને દુઃખ થવું ન જોઈએ. એવું સરસ ટૂંકી જિંદગી આપણે લાખ બે લાખ પર રહેવાનું છે. અહીંયા થોડુંક જીવવું છે ને, મીઠું મધુરું મધ જેવું સારું જીવન જીવી, એની ઉપર ભગવાન બહુ રાજી થાય છે. બરોબર? માટે સ્વભાવ સારા રાખવા. એક જમાઈએ અને સસરાને ફોન કર્યો કે આ તમારી દીકરીથી તો હું બહુ કંટાળી ગયો છું, બહુ જ કંટાળી ગયો છું એનો સ્વભાવ. એટલે મારે, હું તો દુખ્યારો થઈ ગયો છું, મારા ઘરમાં તમારી દીકરી આવી. એને સસરાએ એવું કીધું ફોનમાં, એ કે અરે જમાઈરા થોડુંક સહન કરી લ્યો ને, આ તો મેં તમારા ઘરે એક પીસ જ મોકલ્યો છે, તાકાત માર ગયો છે. હું કેટલું સહન કરતો હોઈશ. આવા કોઈથી આપણે સ્વભાવ રખાય નહીં. વાલા બહેનો, ભજન કરવું એ સારામાં સારી વસ્તુ છે. તમે ગ્રહસ્થ છો, વ્યવહાર કરવો પડે, ગઠિયાની સેવા કરવી પડે, સાસુ સસરાને હાચવવા પડે, બાળકોને ભણાવવા પડે વગેરે બધું. પણ જે મહારાજની આજ્ઞા છે એ પ્રમાણે ભજન કરે જાય. અંતકાળે રંગે સંગે મહારાજ આપણને તેડવા આવે એ એવું પહેલા કલ્યાણનું બાકી ન રાખવું. પછી ક્યાંક હવે બે દીકરા મોટા થઈ જાય પછી જોજો મારે મંદિરે જ આવવું. પછી બે ઘો આવે તો કે હવે એક હો હોય તો કઈ હો જઈને કહેવાય પછી આવશું મંદિર. પછી કે બીજી તો કે બીજી આવી તો કે હવે એકને છોકરું નાનું જ રાખવું, બીજીને મોટો કરી દેવો પડે, નકરી બહુ ગમે નહીં. બેયના છોકરા બે મોટા થઈ જાય, વહુ આવી જાય અને પછી કે હવે મંદિરે જાઓ, ભજન કરો, કથામાં જાઓ. એ કે મેં કીધું હોવું કહેતો ગાડી લઈને મૂકી જાય તો કે અરે હોવું ક્યાં ગમેરી ગયું. એટલે ભીષણ દુઃખ પહેલા થોડું ગઢપણ આવ્યા પહેલા શાસ્ત્રની રીતે તો વાલા બહેનો જેટલો અધિકાર 80 વર્ષના ડોશીને ભજન કરવાનો છે ને એટલો 20 વર્ષની દીકરીને પણ છે. ભજન તો નાનેથી કરવું જોઈએ. પછી શરીરે કયું ન કરે, ઘરના કોઈ કયું ન કરે. અત્યારે તો ઘરના કયું કરે, શરીરે કયું કરે. ત્યારે આપણે આપણા કલ્યાણનું ભાતું કરી લેવું જોઈએ. સ્વામિનારાયણ ભગવાનની એક વાત કરું ને તો જુઓ, મહારાજ એક વખત ગઢપુરથી કારિયાણી પધાર્યા. સ્વામિનારાયણ ભગવાન કારિયાણીમાં પધાર્યા અને વસ્ત્રાખાસના દરબારમાં ઉતારો તે બરોબર લગનગાળો હતો. લગનગાળો એટલે ગામમાં છે ને જાનું આવી, સમૂહ લગન હશે 10-15 જાનું આવેલી. તે બીજેની હવારમાં જાનુને વળાવતા હતા, ઉગલાવતા. ઢોલ બહુ વાગે. મહારાજના ચરિત્ર તો અવનવા હોય હો. એ મહારાજના ચરિત્રોમાં કેટલાનું કલ્યાણ સમાયેલું હોય. મહારાજ કહેવાય કે વસ્ત્રાખાસર આ એટલા બધા હવારમાં શું અવાજ થાય છે મહારાજ?
ગામમાં 10-15 જાનું આવી છે ને એનો વળાવે છે, ઢોલ વાગે છે કે હાલો ને આપણે જોવા જઈએ. અરે મહારાજ કોકને ઘરે લગીને એમાં આપણે હું કામ જોવા જવું છે? ના ના કે હાલો હાલો કે મૂળજી બ્રહ્મચારી મહારાજ વસતા ખાસર ગામને પાદરે ઉભા રહ્યા એટલે બધા પટેલિયાઓ જાનું લઈને આવેલા. તે એ જમાનામાં એવો રિવાજ હતો કે જાન આવે ને તો નિહાળીમાં ડંકાવાળી ઘડિયાળ મૂકી તેમ ડંકા વગાડે. ગરીબ ગુરબા બાવા સાધુ સંન્યાસી હોય ને પાય પાય આપે તો એને દાંત વિધિ કહેવાય, દાંત. અને એ જમાનાનો શબ્દ એટલે ભદ્રાસન કહેવાય કે ભાઈ ફલાણા ગામની જાન આવી હતી ભદ્રાસન આપ્યું ગરીબોને બહુ, એટલે પાય પૈસો આપે. એ બધા દેતા હતા. મહારાજ કે આ શું કરે છે કે મહારાજ તો રિવાજ હોય પટેલિયાનો જાન લઈને આવ્યા કે ગામના ગરીબ ગુરબાને પાય પૈસો એ જમાનામાં આપે. મહારાજ કે અમારે ભદ્રાસન આપવું છે, વસતા ખીસો રૂપિયા લો. અરે પણ મહારાજ આપણે શું છે દાન દેવું છે આપણે? કે ના ના કે અત્યારે ઉઠીને આવ્યા છે રૂપિયા ક્યાં લેવા જવા? બ્રહ્મચારી રૂપિયાની વ્યવસ્થા કરો. બ્રહ્મચારી કે પણ મહારાજ અત્યારે રૂપિયાની વ્યવસ્થા થાય? એ ખવાર પડવા આવેલું એ બધી ભરવાઈ હતી. ઓલા ઘેટા બકરા ગાય દોવા જાય વાડા માથે બગાવડા મૂકી. એક બાઈ હાજા ભરવાની ઘરવાળી સત્સંગી એ કે બાઈ પગે લાગો આ સ્વામિનારાયણ ભગવાન છે. એ બાઈ બગાવડા એટલા મૂકીને પગે લાગો. ત્યારે મહારાજ કે બાઈ તમારી પાસે રૂપિયા છે? તમારી પાસે રૂપિયા છે? ત્યારે બાઈ કે એકબીજા સાંભળો મળ્યું લે સ્વામિનારાયણ તો જો રૂપિયા માંગે. કે આજા પરિવારની ઘરવાળી કે હા મહારાજ કે ઉભા રહો હું મારા ઘેર લઈ આવું. ગઈ દોડા દોડ ઘેર બાજુ બેસે ઘર 18 રૂપિયા લઈ લઈ કે મહારાજ મારા ઘરમાં હારાવાળા કહેવાતા હતા હવે હો ગાયું ભેંસું રાખતા. કે મારા ઘરમાં 18 રૂપિયા કે મારા ઘરમાં હતા. મહારાજ ઓલા ખેસ હતો ને શેડા લીધા. મહારાજ કે હાલો બધાને કહી દો લાઈનમાં અમારે ભદ્રાસન દેવું છે. એ મહારાજ બીજા રૂપિયા દીધો 1 રૂપિયો. એ જમાનામાં રૂપિયો કેવડો કહેવાતો ખબર છે? ગાડાના પૈસો. 100 રૂપિયા જેના ઘરમાં હારાવાળા કહેવાતા એવો જમાનો. મહારાજ કે બધાને 1 રૂપિયો દેવા મીડ્યા જોડીમાં કેસમાં લઈ. એ બધા મીડ્યા આવવા લાઈનમાં. ગરીબ ગુરબા તો બધા આવવા મીડ્યા. જાનવાળા માંડવાવાળા વળાવી કે હાલો હાલો સ્વામીને રૂપિયો દેશ. ભલે આપણે ગરીબ નથી પણ પરસાદીનો ક્યાંથી આપણે રાખી મૂકશું. મહારાજ દેવા મીડ્યા. મૂળજી બ્રહ્મચારી પડખે છે કાનમાં કે હે મહારાજ એ 4 વચ્ચે 1 રૂપિયો આપો, પાવલી આપો. આમ જો મોટી લાઈન થઈ ગઈ. પણ મારે તો સાંભળે હાલો બધાને 1 રૂપિયો વેચવા મીડ્યા. જાનવાળા માંડવાવાળા ગાડામાંથી ઉતરી હો સ્વામિનારાયણ 800 રૂપિયો. એ બધા રૂપિયા દઈ દીધા. જેટલા પાદરમાં માણસો હતા ને એટલા રૂપિયા દીધા. મહારાજ કે ક્યાં ગયા ઓલા બાઘુભાઈ આટલો તમારા રૂપિયા ગણી લો કેટલા ઘટ્યા? એ બાઈ આમ હાટલો કર્યો મહારાજ એમાં નાખ્યા. બાઈ એક વાર બેસી રૂપિયા ઢગલો કરીને મંડી ગણો. એ કે મહારાજ 18 રૂપિયા થયા. 18. મહારાજ કે બાઈ કે તમારા રૂપિયા કઈક ચમત્કારિક લાગે છે. અરે પ્રભુ મારા રૂપિયા હું ચમત્કારિક હોય એ તમે ચમત્કારિક છો પ્રભુ. રૂપિયા થોડા ચમત્કારિક હોય. લ્યો એ 15 જાનું હતી એના ધાનિયાને માંડવિયાને બધાને વેચ્યા. 18 હતો. મહારાજના અવલૌકિક ચરિત્રો છે એવા સ્વામિનારાયણ ભગવાનનું વાલાબેનનું ભજન કરી લેવું. હો અને પછી જેને નાનપણમાં ભજન ન કરે ને એને ગડપણમાં ગોઠે નહીં. ન ગોઠે પછી આખી જિંદગી માળા કર્યો ને હવે ખબર છે તમારા હવે